અંબા આવો તો રમીએ. અંબાલાલ રમવા નહીં દે. નવરાત્રીમાં નાચવું ને ગાવું તો ખરું ને. આ વખતે નાચવાનું નથી ને ગાવાનું નથી. તો આ વખતે નાવાનું અને નીસોવાનું છે. એટલે ઘરમાં પીડ્યા પીડ્યા મંદિર સામે બેસી માતાજીના ગરબા ગાજો. અંબાલાલે કીધું છે. આમ ચશ્મા બસમા પહેરીને ક્યાં ઉપડ્યા છો? ઓલી ચુડેલ ને હું જોઈને તો ટાટિયા ફોડી નાખીશ તમારા. ગાનું ન જો એકવાર તે કીધું એટલે પૂરું થઈ ગયું. આવ તમારા હમ. તારા હમ બસ એની હમ હું નહીં જોઉં. હાજી ને મને એમ હતું કે તમારી પત્નીએ મને મળવાની ના પાડી ને તો તમે નહીં આવો. જાનુડી તને તો મળવા આવું જ છે ને. હે એક કામ કર તું મને હાલે ફીટ રૂમાલ બાંધી દે નહીતર તારે હામું જોવાઈ જાય ને હમ ખાધા છે ને. बड़ा हरामी हो. હું તમને એક સવાલ પૂછો ને એનો બે અક્ષરમાં જવાબ આપવાનો છે. પૂછ. ભાગ્યશાળી ને બે અક્ષરમાં શું કહેવાય? વાંઢો. બોલો. મારી માં તમારી માં છે. તારી માં મારી માં છે. હવે બોલો. મારો ભાઈ તમારો ભાઈ છે. તારો ભાઈ મારો ભાઈ છે. અને ત્રીજું બોલો. મારી બેન તમારી બેન છે. આવી વસ્તુ મારી સાથે તારી માં મારી માં છે. હા તારો ભાઈ મારો ભાઈ છે. હા પણ તારી બેન તારી હતી તારી છે અને તારી બેન તારી જ રહેશે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. ભાઈ અહીંયા આવતો. બોલો. આ ડ્રેસ જો તો કેવો સારો છે. સરસ છે આ તો. હે ખાલી 5000 માં છે. નવરાત્રી સ્કીમ છે ને તે ઓર્ડર કરી નાખું. કરી જ નાખાય ને તો. અહીંયા તો 8000 નો મળે. 5000 નો તો સરસ જ કહેવાય. હા કરી જ નાખો. કરી નાખું લે. કાલ બેન આવે છે ને નવરાત્રી બેનું દીકરીને દઈ દઈએ. હું શું કહું તમને આ ઓનલાઈન નું રેવા દો ને છેતરાઈ જશું એમાં માલ બતાવી કઈક ને આવે થાય. અચ્છા બેન આવે ને ત્યારે લઈ આવશું અને ગમે ને એવો સરસ મજાનો. લે કાઈ નહીં હાલો મેં ઓર્ડર કરી નાખ્યો. એવું લાગે ને તો બેન ને ડ્રેસ આપી દઈશું ને 5000 કવર માં નાખીને આપી. अबे साले. કેમ હું છું? હા ના ના એમાં હું છે હમણાં દિવાળી ગઈ ને રોકડા કઈ પડ્યા નથી. હું એકાઉન્ટ માં ચેક કરીને કહું તને. કોણ છે? ઉશીના માંગવા વાળા છે. લાવો તો. પૈસા પૈસા કઈ છે નહીં. જ્યારે વિચારે પૈસા લેવા દોડ્યા આવો છો. તમારી રીતે વ્યવસ્થા કરો. રૂખી ના. કોણ હતું ઈ? તારો ભાઈ. પેલા કેવાય ને. પેલા કીધું હોત તો આ વાળિયો થોડો લેવા. हरामी हो. આ તો તમને હું મળી ગઈ ને તે બાકી કોઈ બીજી મળી ગઈ તો ખબર પડે તમને. શું ખબર પડે? હું ખબર પડે? મારા ખબર પાડવી સાહેબ. આજ મારા ખબર પાડવી છે. તું જા તો મને ખબર પડે ને. તું જા તો બીજી લાવું મને ખબર પડે ને. શું ખબર પડે? મારી હારી રોજ ખબર પડે ને કે બીજી કોક વાત ને તો ખબર પડે પણ એ જાય તો બીજી હું લાવું મને ખબર પડે ને. એને જાવું નથી બીજી આવા જેવી નથી ને મને ખબર પડવા જેવી નથી. આમ ખબર પડવા દેવી. कहना क्या चाहते हो? કાંડો કરી નાખ્યો. बात तो सही है. હું તો હાવ બુદ્ધિ વગર ની હતી ને મેં તમારા લગ્ન કર્યા. હું જો એના લગ્ન કરે જ મને ખબર નથી. તું તો હાવ બુદ્ધિ વગર ની હતી ને મારી યાર લગ્ન કર્યા અને હું તો બુદ્ધિ વાળો હતો તોય મેં તારી યાર લગ્ન કર્યા. ભેંસના શિંગડામાં પગ ભરાવ્યા. હા તને હારો ઘરવાળો મળી ગયો છો. હા મૂકવો. આ જો મારી બેનપણી સગાઈ થઈ ને હમણાં એને એનો ઘરવાળો બધી ફરમાઈશું પૂરી કરે ને કા તમે છો કોઈ દિવસ કાંઈ કર્યું મારું? એની હજી હગાઈ થઈ છે ને એટલે હજી લગ્ન થવા દે પછી ફરમાઈશું સાંભળીને દોડવા મળી છે. પેટ્રોલ નું પોતું ઉડાડ્યું હોય. ઓલો આમ કરે ને ઓલો આમ કરે ને. અમે તમારી ફરમાઈશું પૂરી કરી આ સડામાં આવી ગયા પેટમાં. હા ને હવે લાવ ને કરી એવું લઈ ગયા છો.
કોક ના દવા લગન થાય, ઓલો આમ કરે, ઓલો આમ કરી દે, તમે કઢાય છા આવે અમાર ये भगवान क्या जुल्म है। એલા મોટા એવી વાત નથી, પણ તને મારી ઘરવાળીનો દાખલો આપું, ઈ મારી એટલી બધી કેર કરે ને, તમે ખાધું આ છે તે છે, તમે રૂમાલ લીધો, સોક્સ લીધા, તમે ઘડિયાળ પહેરી, એટલી બધી કાળજી રાખે તું વાત પૂછમાં. અરે અને ઈ હું તો ક્યાં હું તને વાત કરું, એની માના ઘરે કોઈ દી ન જાય, એને એમ થાય હું જઈશ ને તો અમારા ઘરવાળાનું બિચારાનું શું થાય, अच्छा એ ટાઈમે ખાશે શું કરશે, એટલું બધું તો એને બળે બોલ. अच्छा એમ અરે મેં આ વખતે હું નક્કી કર્યું છે, ઈ એમ કે ને કે મારે મારી માને મળવા જવું છે, તો મારે ના નથી પાડવી, તરત આ પાડવી છે. ને બીજું શું છે ખબર છે, 50,000 રોકડા દઈ દેવા છે, ત્યાં ક્યાંક શોપિંગ બોપિંગ કરે ને. હા હા હાલા મને પછી એમ લાગે ને કે ના ના આપણી હાટું એટલું બધું કરે છે તો આપણે કરવું જોઈએ. बात तो હા सही આ है। વખતે ના જ નથી પાડવી એમ હોય તો પછી સારું હાલું મૂકું. હું તમને શું કહું છું, હા મારા મમ્મી ઘરે 2 દિવસ રોકાયો. તારી વગર ગમશે નહીં પણ શું કરું, તારામાં જીવ છે ને, તારે તારી મમ્મી મળવા જવું જ પડે ને. જા તમે કેતા તો હું ન જાઉં. ના તું તારે જા હો, જા. જાઓ ને હા હા જા જાતી આવ. પાકું હા પાકું. જાઓ ને હા જા હો. તો જાઓ એ હા. પાકું ને. એ હા આવજો. એ તમને કહું જાઉં છું હો. હા હા જા આરામથી જા તમ તારે નવું દરવાજો બંધ તમે કઈ ભૂલતા નથી ને. ના ના કાંઈ નહીં ભૂલતો. હો? આવજો હો, આવજો. कुछ न कुछ तो गड़बड़ जरूर है। આને કહેવાય ટાઢા પાણીયા. કોનો ફોન? જેનો નંબર છે રોંગ નંબર આવી ગયો. ભલે હોય ઉપાડો. સ્પીકર ઉપર રાખજો. અરે પણ એમાં સ્પીકર ઉપર હું રાખ, મેં કીધું ને સ્પીકર ઉપર રાખજો. વિશ્વાસ વગરની બાઈ. હેલો હેલો. આ મારી વાઈટ બાજુમાં બેઠી છે ને, ઈ કે આ રોંગ નંબર નથી, રોંગ નંબર છે ને. હા હા રોંગ નંબર છે. જોયું? જાનું તમે લગ્નના એટલા વર્ષ જ્યાં પણ તારા જીગા ઉપર વિશ્વાસ નથી. આવો गजब टू भी वाला। નિર્દય છો, अबे साले। મારા પ્રેમને સમજી જ ન હોય. આ જરાક માથે ઓઢો, આ મારા બાપનું ઘર છે, હા કઈક મર્યાદા જેવું રાખો. ઉતાવળ રાખજે, પછી તારી માં પાસે બેઠી નો રહેતી. હા માથેથી કા કાઢી નાખ્યો? આ મારા બાપાનું ઘર છે. લ્યો, તમે ઓઢો. कैसी लगी। કઈ દેખાતું નથી, હાથ તો પકડ. આ જો કાલ આપણે લગ્નમાં ગયા હતા, કાલ સવારનો જમાઈ એની હાહુને મમ્મી મમ્મી કરતો હતો, અને તમે જો એટલા વર્ષ થયા મારી માને કોઈ દી મમ્મી કીધું? તારી માં ઈ જ કર્યું હતું. ઈ કાલ હવારના જમાઈ બધા છે ને, એને મમ્મી મમ્મી કરી સમાજની પથારી ફેરવી છે. આ વેવાય વેવાય ભાગી જાય છે ને, એના લીધે જ તે. આબુને મમ્મી કે પછી એનો બાપ શું સમજે કે છોકરો મમ્મી કે એટલે હાસુ કહેતો હોય ને, એટલે ઈ આમ કરી નાખે વેવાયને. મમ્મી નથી કહેતા, મમ્મી કહેવાતું હોય ને કહેવાય. જમાય જ મમ્મી કે પછી વાંક વેવાય નું આવે, વેવાય ને લઈને વહી જાય. આવું તે કઈ હોતું છે? એ એવું જ હોય. હવે ભાદરવી એમાં સુધી એમનેમ જ રહે. હવે અડધી અડધી વાટકી દાળ દોરા પી જાય છે, થોડી જવા દેવાય જો પાછી. बहुत मनुष्य झगड़ो मत करो, रहने दो। रहने दो, बहुत बुरे लग रहे हो। तौबा तौबा तौबा, सारा मूड खराब कर दिया।